અમદાવાદ શહેરમાં દીપડો દેખાયાની આશંકા છે। ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાની આશંકા જોવા મળી રહી છે। રાત્રે 2 વાગ્યાની આસપાસ દીપડો દેખાયાની આશંકા। શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયાની આશંકા। દીપડાની હાજરી સીસીટીવીમાં કેદ થઈ છે। લોકોમાં ભયનો માહોલ। અમદાવાદ શહેરમાં દીપડો દેખાયાની આશંકા છે। લોકોનું કહેવું છે એક વિડીયો પણ સામે આવ્યો છે। ઘુમા વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો છે। ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોય તેવું લોકોનું કહેવું છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, લોકોનું કહેવું છે દીપડો દેખાયો છે, વધુ જાણકારી। મિત્તલ, બિલકુલ આ દીપડો છે અને તેને ધ્યાનમાં રાખીને જ વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કાંકરિયા ઝૂની ટીમ પણ ગંભીરતા એટલા માટે છે કે શહેરી વિસ્તાર છે। અત્યાર સુધી દીપડાની દહેશત આપણે ગ્રામીણ વિસ્તારોમાં જોતા આવ્યા છે। ભૂતકાળમાં અમદાવાદ શહેરની હદ નજીક સનાથલ વિસ્તારમાં એકવાર દીપડાની હાજરી જોવા મળી હતી, પરંતુ તે પકડમાં નહોતો આવ્યો। પરંતુ આ જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તેનામાં ઘુમા વિસ્તારની કે જે અમદાવાદ શહેરના થલતેજ વોર્ડમાં સમાવિષ્ટ આ વિસ્તાર છે, એટલે કે શહેરી વિસ્તારમાં છે, ત્યાં રાતના લગભગ 2 વાગ્યાની આસપાસ દીપડાની જે ચહલ પહલ છે તે આ સોસાયટીના પ્રાંગણમાં સીસીટીવીમાં કેપ્ચર થઈ છે। એટલે સ્થાનિકો જે નાગરિકો છે તે સોસાયટીના તેમના ધ્યાને આવતા તેમનામાં ગભરાટ અને દહેશત ફેલાઈ ગયો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે દીપડો કેટલો ખતરનાક જંગલી પ્રાણી છે। એટલે આ અંગેની જાણ સંબંધિત આગેવાનો નેતાઓને કરતા જ વહેલી સવારે શહેરના મેયર હિતેશ બારોટ કે જેમનો આ મત વિસ્તાર છે થલતેજ વોર્ડમાં આવતો, તે પણ સ્થળ પર પહોંચ્યા હતા। વન વિભાગની ટીમ પણ નિષ્ણાતો સાથે અને એએનસીના કાંકરિયા ઝૂની ટીમ પણ નિષ્ણાતો સાથે ત્યાં પહોંચી છે। એટલે હવે આપણે બીજા દ્રશ્યો પણ જોવા મળ્યા છે કે દીપડાની હાજરીના વધુ પુરાવા, તેના પગના ચિહ્નો કે જેને પગમાં કહેવાય છે તે પણ પુરાવા રૂપે મળ્યા છે। એટલે સ્વાભાવિક છે આ વિસ્તારમાં દીપડાની હાજરી પ્રસ્થાપિત થઈ ચૂકી છે। હવે વન વિભાગ તેને પકડવા માટેની શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે, કારણ કે દીપડો ખૂબ જ ચાલાક પ્રાણી છે અને એક જ પ્રયત્નમાં તે પકડમાં નથી આવતો। એટલે હવે તેને પકડવા માટે વન વિભાગ શું યુક્તિ અજમાવે છે તે જોવાનું રહેશે। મિત્તલ, બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। ત્યારે વન વિભાગ હવે કાર્યવાહી કરી રહ્યું છે। શહેરી વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। અમદાવાદ શહેરમાં દીપડો દેખાયાનું લોકોનું કહેવું છે। સીસીટીવી ફૂટેજમાં પણ દીપડો સ્પષ્ટ જોઈ શકાય છે। ફૂટમાર્ક પણ મળી આવ્યા છે, ફૂટપ્રિન્ટ મળી આવી છે અને વન વિભાગને જાણ કરી દેવાઈ છે। કાંકરિયા ઝૂની ટીમ પણ પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી છે અને આખરે હવે આ દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। અમદાવાદ શહેરમાં આ રીતે દીપડો દેખાયો છે। ઘુમા વિસ્તારમાં, અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો છે। રાત્રે 2 વાગ્યાની આસપાસ આ દીપડો દેખાયો। સીસીટીવી ચેક કરવામાં આવતા સીસીટીવીમાં દીપડો સ્પષ્ટ નજરે પડી રહ્યો છે અને પણ સ્થાનિક વિસ્તારમાં સોસાયટીની અંદર રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। હવે દીપડાને પકડવામાં આવે ત્યારે લોકોને શાંતિ થશે, કારણ કે આ શહેરી વિસ્તાર છે અને દીપડા ને જોવા મળતા જ લોકોમાં ભયનો માહોલ છે। વન વિભાગને જાણ કરવામાં આવી છે, વન વિભાગ પણ તપાસ હાથ ધરી રહ્યું છે। કાંકરિયા ઝૂની ટીમ પણ પહોંચી છે। શરણદીપ સોસાયટીમાં આ રીતે દીપડો દેખાયો છે અને શરણદીપ સોસાયટીના સીસીટીવી ફૂટેજ છે। આ સીસીટીવી ફૂટેજમાં દીપડો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ છે। દીપડાની હાજરી સીસીટીવીમાં કેદ થઈ છે અને ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા છે દીપડાના, અને જેથી લોકોમાં ભયનો માહોલ છે। અમદાવાદ શહેરમાં હવે દીપડો દેખાયો છે।